અમદાવાદથી 65થી 70 કિલોમીટર દૂર આવેલું દુંદાળા દેવનું ચમત્કારિક મંદિર. આ મંદિરમાં બાપ્પાની એવી મૂર્તિ છે જેની સૂંઢ ડાબી નહીં પણ જમણી બાજુએ વળેલી છે. આટલું જ નહીં, 6 ફૂટ ઊંચી આ મૂર્તિમાં ગણેશજી એક દંત છે અને તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આજે તમને દર્શન કરાવીએ ધોળકાના કોટ ગામ પાસેના ગણપતિપુરાના સુપ્રસિદ્ધ મંદિરની. જો મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો લોકવાયકા મુજબ 5000 વર્ષ પહેલા ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી. વર્ષો પહેલા આ સ્થળે વન હતું. આ મૂર્તિને લઈ જવા માટે કોટ, રોજકા અને વણકુટા ગામના આગેવારો વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ ચમત્કાર થયો ને ગણપતિ દાદાની મૂર્તિ આપોઆપ ગાડામાં બેસી ને વગર બળદે ગાડું ચાલવા લાગ્યું. આ ગાડું ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું હતું અને આપમેળે ગણેશજીની મૂર્તિ ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી ગણપતિ દાદાની સ્થાપના થઈ અને ગામનું નામ ગણપતિપુરા કે ગણેશપુરા પડ્યું. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા આવે છે. અહીંયા સંતાન, લગ્ન, નોકરી વગેરે માનતા રાખીને ઘઉંનો ઊંધો અને સીધો સાથીઓ કરવામાં આવે તો તેની માનતા પૂરી થાય છે. અહીં દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે. ગણેશ મહોત્સવ વખતે તો મંદિરની રોનક જ કંઈક અલગ હોય છે. ગણેશપુરાના વિઘ્નહર્તા દેવ સૌના દુખડા હરી તેમની મનોકામના પૂર્ણ કરે છે.